નમસ્કાર. ચાલો આજે એક એવી આદતની વાત કરીએ જે છે તો સાવ સામાન્ય, પણ આપણે બધા એને લગભગ ભૂલી જ ગયા છે. અને આ નાનકડી આદત આપણા સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર કરી શકે છે એ જાણીને નવાઈ લાગશે. તો આજે આપણે ચાવવાની કળાને બરાબર સમજીએ. હવે આ સાંભળીને થોડું અજીબ લાગે નહીં? આપણે હંમેશા કેલરી, પ્રોટીન અને વિટામિન્સની ચિંતા કરીએ છીએ, પણ શું ખાવાની રીત એ આપણે શું ખાઈએ છીએ તેના કરતાં પણ વધુ મહત્વની હોઈ શકે? આજનો મુખ્ય વિચાર આ જ છે. હકીકત એ છે કે આપણી આ ફાસ્ટ લાઈફમાં આપણે ખાવાનું પણ ફટાફટ પતાવી દઈએ છીએ. આપણે ખરેખર જમતા નથી, બસ ખોરાકને ગળે ઉતારી દઈએ છીએ. તો ચાલો આજે એ ધ્યાનથી ચાવવાની જૂની પણ સોનેરી આદતને ફરીથી યાદ કરીએ. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને આની પાછળનું સાયન્સ સમજીએ. મોટાભાગના લોકો એવું માને છે કે પાચન ક્રિયા પેટમાં શરૂ થાય છે, પણ ના, અસલી કહાની તો આપણા મોઢામાં જ શરૂ થઈ જાય છે. અહીંયા જે સૌથી રસપ્રદ વાત છે એ છે લાળ, એટલે કે સાલાઇવા. એ માત્ર ખોરાકને ભીનો નથી કરતો. એમાં એમિલેસ નામનો એક જબરજસ્ત એન્ઝાઇમ હોય છે, જે આપણે જેવો પહેલો કોળિયો મોઢામાં મૂકીએ ત્યારથી જ કાર્બોહાઈડ્રેટ્સને તોડવાનું શરૂ કરી દે છે. એટલે કે પાચનનું અસલી કામ તો અહીંથી જ શરૂ થઈ જાય છે. તો જો મોઢામાં બે કામ એકસાથે થાય છે. પહેલું મિકેનિકલ ડાયજેશન, એટલે કે દાંત ખોરાકનો ભૂકો કરે છે, અને બીજું કેમિકલ ડાયજેશન, જ્યાં લાળ પોતાનું કામ શરૂ કરે છે. આ બંને સ્ટેપ્સ બરાબર થાય તો જ આગળની પાચન પ્રક્રિયા સરળ બને છે. પણ સવાલ એ છે કે જો આપણે આ સ્ટેપ્સને ઉતાવળમાં છોડી દઈએ તો? જો બરાબર ચાવ્યા વગર જ ખોરાક ગળે ઉતારી દઈએ તો શું થાય? કદાચ આપણી રોજિંદી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો જવાબ આ એક જ ભૂલમાં છુપાયેલો છે. આ જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. જ્યારે ખોરાક બરાબર ચવાય છે ત્યારે શરીરને પોષક તત્વો સહેલાઈથી મળે છે અને એનર્જી પણ જળવાઈ રહે છે. પણ જ્યારે આપણે મોટા કોડિયા ગળી જઈએ છીએ ત્યારે પેટ અને આંતરડા પર ખૂબ જ ભાર પડે છે, જેનું પરિણામ છે ગેસ, એસિડિટી અને સતત થાક. અને જ્યારે આંતરડાને દાંતનું કામ કરવું પડે ત્યારે આ બધી તકલીફો ઊભી થાય છે. અધૂરો પચેલો ખોરાક આંતરડામાં પડી રહે છે અને સડવા લાગે છે, જેના કારણે ગેસ, બ્લોટિંગ અને લાંબા ગાળે તો હાનિકારક બેક્ટેરિયા પણ વધી શકે છે. અને આ એક ખૂબ જ રસપ્રદ વાત છે. આપણા મગજ સુધી એ સિગ્નલ પહોંચતા કે પેટ ભરાઈ ગયું છે લગભગ 20 મિનિટનો સમય લાગે છે. હવે વિચારો, જ્યારે આપણે 5-7 મિનિટમાં જ જમી લઈએ ત્યારે મગજને સિગ્નલ મળે એ પહેલાં તો આપણે જરૂર કરતાં ઘણું વધારે ખાઈ ચૂક્યા હોઈએ છીએ. વજન વધવાનું આ એક મોટું કારણ છે. તો પછી આ બધાનો ઉપાય શું? ચાલો હવે એક બહુ જ સરળ અને યાદ રહી જાય એવા નિયમની વાત કરીએ. એક એવો નિયમ જે આપણો ધ્યેય હોવો જોઈએ. અને એ જાદુઈ આંકડો છે 32. આયુર્વેદમાં કહેવાયું છે કે ખોરાકના દરેક કોળિયાને ઓછામાં ઓછો 32 વખત ચાવવો જોઈએ. અને એની પાછળનું તર્ક પણ કેટલું સરળ છે. આપણી પાસે 32 દાંત છે, એટલે દરેક દાંતને પોતાનું કામ કરવાનો મોકો મળવો જ જોઈએ. પણ હા, આ 32નો આંકડો કોઈ પથ્થરની લકીર નથી. એ ખોરાકના પ્રકાર પર પણ આધાર રાખે છે. જેમ કે તરબૂચ જેવા નરમ ફળોને 10-15 વાર ચાવવું પૂરતું છે, પણ બદામ કે રોટલી જેવી કઠણ વસ્તુઓને 30-40 વાર ચાવવી જરૂરી બની શકે છે. એટલે આંકડા કરતાં પણ વધારે જરૂરી છે એ સમજવું કે આપણું મુખ્ય ધ્યેય શું છે. અને એ ધ્યેય છે ખોરાકને ગળતા પહેલાં મોઢામાં જ એટલો ચાવવો કે એ લગભગ પ્રવાહી જેવો બની જાય. જો આ થઈ ગયું તો સમજો કે કામ બરાબર થયું છે. સારું, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ આદતને રોજિંદા જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય? ચાલો એ જોઈએ. અહીં કેટલીક સરળ ટિપ્સ છે. શરૂઆત નાના કોળિયા લેવાથી કરો. જમતી વખતે શાંતિથી બેસો અને ખાસ કરીને ટીવી અને મોબાઈલ ફોન જેવા ડિસ્ટ્રેક્શન્સને દૂર રાખો. અને સૌથી અગત્યનું, ખોરાકના દરેક કોળિયાના સ્વાદને માણો. ધીમે ધીમે આ આદત કુદરતી બની જશે. અને વાત અહીં પૂરી નથી થતી. ધ્યાનથી ચાવવાના ફાયદા માત્ર પાચનતંત્ર સુધી સીમિત નથી. એનાથી આગળ વધીને એ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ સારી અસર કરે છે. જ્યારે આપણે ધીમેથી અને શાંતિથી જમીએ છીએ ત્યારે આપણું શરીર ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે તણાવની સ્થિતિમાંથી બહાર આવીને રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ એટલે કે આરામ અને પાચનની સ્થિતિમાં આવી જાય છે. આનાથી માત્ર પાચન જ નથી સુધરતું, પણ મનને પણ શાંતિ મળે છે. આખા વિશ્લેષણનો સાર કદાચ આ એક જ વાક્યમાં છે
જે કામ દાંતનું છે એ દાંતને જ કરવા દઈએ. આંતરડા પર વધારાનો બોજ નાખવાની કોઈ જરૂર નથી. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. શું ખરેખર સ્વસ્થ રહેવાનો રસ્તો આટલો સરળ હોઈ શકે છે? કદાચ આપણે મોટી મોટી વસ્તુઓમાં ઉકેલ શોધી રહ્યા છીએ, જ્યારે જવાબ આપણી આ નાનકડી, ભૂલાઈ ગયેલી આદતમાં જ છુપાયેલો છે.